નમસ્કાર, ગ્રાઉન્ડ રિપોર્ટમાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે સંધ્યા. મોન્સૂનના આ મોસમમાં દેશના કેટલાય રાજ્યોમાં કુદરતનો એવો માર પડી રહ્યો છે કે ચારે બાજુ આફત જ આફત નજરે પડી રહી છે. પર્વતથી લઈ મેદાન સુધી આકાશી આફતનું કહેર છે. વરસાદની લોકો રાહ જોઈ રહ્યા હતા, પરંતુ હવે વરસાદ તો આવ્યો છે, સાથે તબાહી પણ લાવ્યો છે. તસવીર નંબર 1, ભૂસ્ખલનનો લાઈવ વિડીયો. તસવીર નંબર 2, આફતમાં જિંદગી. તસવીર નંબર 3, નદીનું રૌદ્ર રૂપ. તસવીર નંબર 4, નદીમાં તણાયા યુવક. તસવીર નંબર 5, તાણી ગયું ધસમસતું પાણી. કુદરત જ્યારે કહેર મચાવે છે ત્યારે આવી જ તસવીરો સામે આવે છે. એવું લાગે છે કે આ વખતે વાદળ હાહાકાર મચાવીને જ માનશે, કેમ કે આ વર્ષે જૂનમાં વાદળ કહેર બનીને વરસી રહ્યા છે. મોન્સૂનનો મહાપ્રહાર, પર્વતથી મેદાન સુધી તબાહી. આ કુદરતનો ક્રોધ છે, પ્રકૃતિનો પ્રતિશોધ છે, પર્વતોનો હુંકાર છે. આફત વાદળફાડ છે. હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડથી આવેલી આ તસવીરો લોકોને ડરાવી રહી છે, ભયભીત કરી રહી છે. પાણીનો આ પ્રચંડ વેગ, તૂટતા પર્વતો તે બતાવવા માટે પૂરતા છે કે કુદરત કેટલી ક્રોધિત છે. પાણીનું આ રૌદ્ર રૂપ ભારે તબાહી મચાવી શકે છે. 5 માળની ઇમારત ધરાશાયી. દેશના કેટલાય રાજ્યોમાં આફતનો વરસાદ. મુશળધાર વરસાદથી ચારે બાજુ હાહાકાર. ધસતો પર્વત, ખતરામાં જીવ. ક્યાંક નદીઓ ગાંડીતૂર, ક્યાંક ભૂસ્ખલને ભયભીત કર્યા. ક્યાંક ભારે વરસાદ જિંદગી પર ભારે પડી રહ્યો છે. દેશના પર્વતીય વિસ્તારમાં રસ્તા બંધ છે અને આફતનો પહાડ સામે છે. ગલોડિયા ખાતું પડ્યું પતરાનું ઘર. હિમાચલ પ્રદેશના શિમલાથી આવેલો આ વિડીયો ડરાવનારો છે. કુદરતના કહેરનો આ વિડીયો રૂવાડા ઉભા કરી દેશે. વરસાદ બાદ સ્થિતિ એવી થઈ ગઈ છે કે પર્વત ખુદનું વજન સહન નથી કરી શકતો. ભારે વરસાદના કારણે ધરતી ધ્રુજી તો આ પતરાનું ઘર સીધું નેશનલ હાઈવે પર ગુલાટિયા ખાતું આવી ગયું, જેનો વિડીયો કેમેરામાં કેદ થયો. ત્યાં હાજર લોકો કુદરતનું આ રૂપ જોઈને સમસમી ગયા. સદનસીબે પ્રશાસન દ્વારા અગાઉથી કોલેજની કેન્ટીન ખાલી કરાવી દેવામાં આવી હતી અને જેથી કોઈ જાનહાનિ નથી થઈ. ઘટનાના કારણે માર્ગ પર વાહન વ્યવહાર પ્રભાવિત થયો. શિમલા અને તેની આસપાસના વિસ્તારોમાંથી કુદરતના કહેરની આ તસવીરો ડરાવનારી છે. સતત વરસાદથી અહીં કેટલી જગ્યાએ જમીન ધસી રહી છે અને ક્યાંક નદીઓ બધું તાણી જવા માટે તૈયાર છે. હિમાચલ પ્રદેશના 10 જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ જાહેર કરાયું છે. રેડ એલર્ટવાળા જિલ્લામાં સ્કૂલ કોલેજ બંધ રાખવાનો આદેશ છે. સતત વરસાદના કારણે શિમલા કાલકા રેલવે લાઇન બંધ કરવામાં આવી છે. હિમાચલ પ્રદેશમાં અત્યાર સુધી વરસાદના કારણે 20 લોકોના મોત થયા, જ્યારે કે 4 લોકો ગુમ છે. ધસમસતા પાણીમાં ફસાઈ જિંદગી. પૂર અને ભૂસ્ખલનના કારણે સૌથી વધુ તબાહી ઉત્તરાખંડમાં થઈ છે. ઉત્તરાખંડના રુદ્રપ્રયાગથી એક ડરાવનારો વિડીયો સામે આવ્યો. આ વિડીયોમાં કેટલાક યુવકો ધસમસતા પાણીના પ્રવાહને પાર કરતા નજરે પડ્યા. સામે આવેલી તસવીરોમાં જોઈ શકાય છે કે જીવ હથેળી પર લઈ આ યુવકો નાળાને પાર કરી રહ્યા છે. જો નાની અમથી પણ ચૂક થઈ ગઈ તો યુવકો પાણીમાં તણાઈ શકે છે. આ યુવકો પરીક્ષા આપવા માટે જઈ રહ્યા છે અને ઘરેથી નીકળ્યા તે પહેલા જ મુશળધાર વરસાદે સમગ્ર વિસ્તારને જળબંબાકાર કરી દીધો, જેના કારણે નાળા પર બનાવવામાં આવેલો પુલ ધોવાઈ ગયો. PCSની પરીક્ષા જરૂરી હતી, માટે યુવકોએ આ ધસમસતા પાણીમાંથી જીવને જોખમમાં મૂકીને પસાર થવું પડ્યું. ઘરોમાં ઘૂસ્યા પૂરના પાણી. ઉત્તરાખંડના બાગેશ્વરથી આવેલી તસવીરો ડરાવનારી છે. બાગેશ્વરમાં સતત વરસાદના કારણે નદીઓ ગાંડીતૂર છે અને પૂરના પાણી રહેણાંક વિસ્તારોમાં ફરી વળ્યા છે, જેના કારણે લોકોની જિંદગી પાણી થઈ ગઈ. ધસમસતા પાણી વચ્ચે રેસ્ક્યુ. મોન્સૂનની મુશ્કેલીવાળી એન્ટ્રી.
ઉત્તરકાશીમાં રીપન નદીનું રૌદ્ર રૂપ. વધુ એક હૈયું હચમચાવી નાખતી તસવીર જોઈ લો. ભારે વરસાદ બાદ અહીં નદી નાળામાં ઘોડાપૂર આવ્યા, જે દુર્ઘટનાનું કારણ બની રહ્યા છે. ઉત્તરકાશીમાં આવી જ એક દુર્ઘટના ઘટી, જ્યારે ભારે વરસાદના કારણે રીપન નદીમાં એક ગાડી ખાબકી. પાણીના પ્રચંડ પ્રવાહમાં તણાવા લાગી. જો કે આ ગાડી મોટા પથ્થર પાસે અટકી ગઈ અને ત્યારબાદ જળ સામે જિંદગીની જંગ શરૂ થઈ. ચારે બાજુ અફરાતફરી મચી ગઈ. ડ્રાઈવરે કોઠાસૂઝ વાપરી ગાડીની છત પર ચડી ગયો. ત્યારબાદ ગામ લોકોએ ડ્રાઈવર પર એક દોરડું ફેંક્યું અને પાણીના પ્રચંડ પ્રવાહની આગળ આ લોકોનો પ્રયાસ નિષ્ફળ નજરે પડ્યો. ત્યારબાદ કેટલાક ગામના લોકોએ હિંમત દેખાડી અને ડ્રાઈવર સુધી દોરડું પહોંચાડ્યું. ભારે જહેમત બાદ દોરડાની મદદથી ડ્રાઈવરને બહાર કાઢ્યો. સદનસીબે દુર્ઘટના સમયે ગાડીમાં ડ્રાઈવર એકલો હતો. દુર્ઘટના થઈ તે પહેલા જ ડ્રાઈવર તમામ સવારીઓને ઉતારી ચૂક્યો હતો. ડ્રાઈવરના નસીબ સારા હતા કે સમય રહેતા તેને મદદ મળી અને તેનો જીવ બચાવી લેવાયો. વહીવટીતંત્ર જો કે પહેલાથી જ લોકોને નદી નાળા આસપાસ ન જવા માટે એલર્ટ કરી ચૂક્યું છે અને નાની અમથી બેદરકારી આ રીતે જીવલેણ સાબિત થઈ શકે છે. હિમાચલ પ્રદેશના સોલનમાં ભારે વરસાદ બાદ ચંદીગઢ શિમલા રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર ભૂસ્ખલન થયું. સોલનમાં વરસાદના કારણે જનજીવન પ્રભાવિત થયું. છેલ્લા 24 કલાકથી સતત વરસાદના કારણે સોલનમાં ઘણી જગ્યાએ રસ્તાઓ બંધ છે. ચંદીગઢ શિમલા રાષ્ટ્રીય ધોરીમાર્ગ 5 પર પણ ઘણી જગ્યાએ એક લેનમાં પથ્થરો પડી રહ્યા છે, જેના કારણે 4 લેનમાં એક લેનમાં વાહન વ્યવહાર ચાલી રહ્યો છે. રેડ એલર્ટ વચ્ચે ડીસી સોલન મનમોહન શર્મા લોકોને નદી અને નાળાથી દૂર રહેવા માટે વિનંતી કરી રહ્યા છે. સતત વરસાદ અને ભૂસ્ખલનથી પર્વતીય પ્રદેશોમાં હાહાકાર મચી ગયો. પર્વતોથી મેદાનો સુધી પૂર વિનાશ છે. પાણીના ભયાનક પૂરના દ્રશ્યો છે શિમલા બાયપાસ રોડના. સતત ભારે વરસાદ બાદ જંગલમાંથી આવતા પાણીના પૂરથી વાહન વ્યવહાર ખોરવાયો. કુંજ ગ્રાન્ટમાં મોડી રાત્રે પાણીના પૂરથી એક વિશાળ દિવાલ ધરાશાયી થઈ. આસપાસના ઘરોમાં તિરાડો પડી ગઈ. ग्रामजनों ने પોતાનું ઘર તૂટી જવાનો પણ ડર સતાવી રહ્યો છે. ये दीवार बनाई थी इन लोगों ने, ये जो विभाग से, तो उस टाइम मैं कहा था भाई ऐसा यहाँ कैसी ड्राइंग बनी हुई है, जैसे बराबर में नाली बनी हुई तो कैसी ड्राइंग कच्ची ईंटों की कैसी ड्राइंग बनी हुई थी. मैं उस टाइम इन लोगों ठेकेदारों को कहा था भाई तुम ऐसा काम करो, मेरा है बराबर में घर, कल जितनी काटनी डांग आज काट लो. उन लोगों ने काटी थी, मैं काट लो कोई दिक्कत नहीं, लेकिन इन्होंने कैसी ड्राइंग जो बनी हुई थी उसके ऊपर दीवार धरी थी. मैं इन लोगों को ये बोल रहा था कि भाई तुम ऐसा काम करो, नीचे बुनियाद खोद लो, जितनी चौड़ाई करनी उतनी कर लो. लेकिन PWD विभाग वाले भी सामने खड़े हुए थे, उन्होंने ये दीवार ऊपर धरी थी और आज ये दीवार गिरने से मेरे घर को जो है ना पूरा खतरा है. ऊपर जाकर देखो मेरी घर तक जो है ना जहाँ मेरा कमरा है वहाँ तक पूरी जो है ना फाउंडेशन फटने को तैयार है. बिल्कुल क्या चाहता हूँ? मैं चाहता हूँ जी इसका जो है ना तुरंत इंतजाम होना चाहिए, नहीं तो मेरे तो बच्चे बरान हो जाएंगे. आज मेरा कमरा भी बैठने लग रहा. आप जो है ना ऊपर जाकर देखो जरा कहाँ तक टेढ़ है चुकी मेरे घर पे. ગંગા નદીનું રૌદ્ર રૂપ. હવે આ તસવીર પર નજર કરો. આ ઋષિકેશની તસવીર છે. ઉત્તરાખંડના પર્વતીય વિસ્તારોમાં ભારે વરસાદના કારણે નદીઓ અને નાળાઓ પૂરની સ્થિતિમાં અત્યારે જોવા મળી રહ્યા છે, જેની અસર ઋષિકેશ સહિતના મેદાની વિસ્તારોમાં થઈ. ઋષિકેશમાં ગંગા નદીના જળસ્તરમાં સતત વધારો થઈ રહ્યો છે. ગંગા નદી ભયજનક લેવલની નજીક પહોંચી છે. નદીમાં પાણીનો પ્રચંડ પ્રવાહ છે. પરમાર્થ નિકેતન ઘાટ પાણીમાં ડૂબી ગયો. ગંગા નદીનું પાણી શિવ મૂર્તિ સુધી પહોંચ્યું. હવામાન વિભાગની આગાહી છે 36 કલાક ભારે વરસાદ પડશે. આફત હજુ પણ ઓછી નથી થવાની. મકાનનો એક ભાગ ધસી પડ્યો. ઉત્તરાખંડના બાગેશ્વર જિલ્લામાં પૂરનો પ્રકોપ. સતત વરસાદથી જનજીવન ખોરવાયું છે. કપકોટમાં સતત વરસાદના કારણે ઘરમાં તિરાડો પડી. કપકોટના ભાનાર ગામમાં મકાનનો એક ભાગ ધસી આવ્યો, જેનો વિડીયો વાયરલ થયો. ભાનાર ગામમાં આવેલું એક ઘર સતત વરસાદના કારણે નબળું પડી ગયું. અચાનક તિરાડ પડી ગઈ અને સદનસીબે ઘરમાં રહેતા લોકોને પરિસ્થિતિનો ખ્યાલ આવી ગયો. જરૂરી વસ્તુઓ કાઢીને સલામત સ્થળે તેઓ ચાલ્યા ગયા, એટલે કે કોઈ જાનહાનિ નથી થઈ. ચારધામ યાત્રામાં શ્રદ્ધાળુઓનો ઘટાડો. ઉત્તરાખંડના પર્વતીય વિસ્તારોમાં ભારે વરસાદના કારણે રસ્તાઓ બંધ છે, જેની અસર ચારધામ યાત્રા પર પડી છે. બદ્રીનાથ ધામમાં શ્રદ્ધાળુઓની સંખ્યામાં ઘટાડો જોવા મળ્યો. મંદિર સંકુલમાં ગણ્યા ગાંઠ્યા યાત્રિકો જોવા મળ્યા. ઉત્તરાખંડમાં ચારધામ યાત્રાને લઈને શ્રદ્ધાળુઓનો ધસારો રહેતો હોય છે. છેલ્લા 4 દિવસથી વરસાદ અને ભૂસ્ખલનના કારણે શ્રદ્ધાળુઓ હાલ યાત્રા કરવાનું ટાળી રહ્યા છે. 2 ઘર ધરાશાયી.
દહેરાદૂનમાં પણ વરસાદ આફત લઈને આવ્યો. દર્દનાક તસવીરો દહેરાદૂનના કારગી ગ્રાન્ટ વિસ્તારની છે, જ્યાં વરસાદ અને નાળાના ધોવાણના કારણે 2 ઘર ધરાશાયી થયા. રાહતની વાત એ છે કે ઘરમાં રહેતા લોકો સમય રહેતા સહી સલામત બહાર નીકળી ગયા, પરંતુ હવે તેમના માથા પર છત નથી. આગળ પણ ઘણી મુશ્કેલી છે. ઘર નીચેનો પાયો ધીમે ધીમે ખસી ગયો. અંતે જમીનનો ટેકો તૂટતાની સાથે જ બંને ઘરો પત્તાના ઢગલાની જેમ પડી ગયા. કારગી ગ્રાન્ટના ભાગમાં રહેતા 4 પરિવાર અને અકસ્માતથી પ્રભાવિત થયા. સદભાગ્યે કાટમાળ પડતા પહેલા બધા ઘરમાંથી બહાર નીકળી ગયા. ઘરની સાથે પરિવારોનો બધો સામાન પણ જમીદોસ થઈ ગયો. હવે 4 પરિવારો સામે મોટું સંકટ છે કે ન તો માથે છત બચી છે, ન તો ખાણીપીણીનો સામાન. હવે તેમને વહીવટીતંત્ર પાસે મદદની આશા છે. रात को जो ना हमारा मकान खिसक रहा था धीरे धीरे, फिर 4-4:30 बजे के टाइम 10 मिनट के अंदर पूरा पीछे चला गया. तो फिर किस तरीके से आप लोग बचे? क्या कौन जैसे ही घर खिसक रहा था स्पीड से, वैसे ही हम बाहर निकले. जो थोड़ा बहुत सामान था वो हमने निकाला, बाकी सब नाले में बह गया. अभी भी कुछ सामान घर के अंदर? अभी भी हाँ सामान निकाल नहीं पाए. तो कैसे हम निकालने के लिए कुछ प्रशासन ने कोई व्यवस्था वगैरह? कोई व्यवस्था नहीं है, अभी कोई किसी प्रकार की हेल्प नहीं हुई. सूचना आई थी कारगिल ग्रांट में यहाँ पर मकान जैसा आप देख रहे हैं पुश्ता लगा हुआ था और ये नाले किनारे बना था और तेज़ बारिश और जो भी से कारण गिर गया, बट कोई जनहानि की कोई सूचना नहीं. तत्काल पुलिस और लोग भी स्थानीय लोग पहुँच गए थे और अभी जैसा देख पा रहे हैं कि यहाँ पर कि जो ये पूरा मलबा है इसको हटाने की प्राथमिकता ज़्यादा है, क्योंकि अगर ये मलबा अगर इस नाले में गिरता तो कहीं ना कहीं आगे पानी रुकने के कारण और ओवरफ्लो भी हो सकता है. तो जो परिस्थितियों को देख रहे हैं, डिजास्टर मैनेजमेंट में भी बात कर ली है, जो भी संबंधित विभाग है सबको कॉल कर लिया गया है. વાદળ ફાટવાથી ભારે વિનાશ. ઉત્તરકાશી જિલ્લામાં યમુનોત્રી રાષ્ટ્રીય ધોરીમાર્ગને અડીને આવેલા સિલાઈ ડેમ નજીક વાદળ ફાટવાથી ભારે વિનાશ થયો. ઘટનામાં 9 મજૂરો પૂરમાં ડૂબી ગયા, જેમાંથી બચાવ ટીમે 2 મજૂરોના મૃતદેહ પૂરમાંથી બહાર કાઢ્યા. આ ઘટનામાં કુલ 19 મજૂરોને બચાવી લેવાયા છે. અહીંથી પસાર થતો નેશનલ હાઈવે 8 ધોવાઈ ગયો છે. સિલાઈ ડેમ નજીક રિસોર્ટનું બાંધકામ ચાલી રહ્યું છે, અને જેમાં 28 મજૂરો જોતરાયા હતા. અચાનક વાદળ ફાટતા મજૂરોના જીવ જોખમમાં મુકાયા. ઘટનાની જાણ થતાં વહીવટીતંત્ર દોડી આવ્યું અને યુદ્ધના ધોરણે રાહત અને બચાવની કામગીરી હાથ ધરી. આ ઘટનાના કારણે યમુનોત્રી ધામ તરફ જતા 900થી પણ વધુ યાત્રાળુઓને જાનકી ચટ્ટી ખાતે રોકવામાં આવ્યા. યમુનોત્રીની યાત્રા 24 કલાક માટે બંધ કરવાની ફરજ પડી. 1:30-2 बजे के समय ऊपर से स्लैब आया. जितना भी टेंट था, गाड़ी था, घोड़ा था, जितना था सब आदमियों को ले गया वो स्लैब आकर. लगभग 19 या 20 लोग रेस्क्यू कर लिए गए हैं. हमारी टीम रात ही पहुंच चुकी थी यहाँ पर और साथ में SDRF, NDRF, लोकल पुलिस के साथ जो स्थानीय प्रशासन है सब यहीं पहुंच गया था. रात को टाइम पे ही पहुंच गया था. वर्तमान में स्थिति थोड़ी सी यहाँ डाइसी लग रही है, लेकिन अभी कंट्रोल में है. बारिश रुकेगी तो फिर दोबारा से बॉडी वगैरह जो कहाँ है क्या है उसके बारे में रेस्क्यू ऑपरेशन चलाएगी. हमारी टीम में सारी हैं. પાણીમાં તણાયા 3 યુવકો. પાણીના ધસમસતા પ્રવાહને પાર કરવો આ 3 યુવકોને ભારે પડ્યો. રાજસ્થાનના બુંદી જિલ્લાના બરધા ડેમમાં પિકનિક મનાવવા માટે આવેલા 3 યુવાનો પાણીના પ્રવાહમાં તણાયા. 3 યુવકો પાણીનો પ્રવાહ ઓળંગીને આગળ વધી રહ્યા હતા અને ત્યારે જ કોઝવે પાર કરતા 3 યુવકો પાણીના પ્રવાહમાં તણાવા લાગ્યા, જેમાંથી 2 યુવકોને બચાવી લેવાયા, જ્યારે કે હજુ સુધી 1 યુવકનો અતોપતો નથી. આ ઘટનાનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે. ચોમાસાની સિઝનમાં આ રીતે પાણીને પડકાર ફેંકવો જીવ જોખમમાં મૂકી શકે છે, છતાં પણ કેટલાક લોકો આવી ઘટનાઓ બને છતાં પણ માનતા નથી. एक युवक तो रपट से ही मतलब उसको लोगों ने बचा लिया था. एक पानी में गया था तो वो भी तैर गया, वापस आ गया. एक जो उनका साथी था वो बह गया. કાર નદીના પ્રવાહમાં તણાઈ. સિહોરીમાં વરસાદના કારણે ગ્રામીણ વિસ્તારોમાં નદી અને નાળાઓમાં પાણીની આવક વધી રહી છે, જેના કારણે વાહન ચાલકોની બેદરકારીથી વાહન ચાલકો ઝડપી પ્રવાહમાં ગાડી ઉતારી દે છે, તેમનો જીવ જોખમમાં મૂકી છે. આવો જ એક કિસ્સો સિરોહીના બાવડી ગામમાં સામે આવ્યો, જ્યાં બાવડી નદીમાં કાર ઉતારવી ડ્રાઈવર માટે ભારે પડી ગઈ. નદીના પાણીના પ્રવાહમાં કાર વહેવા લાગી, જેના કારણે ત્યાં હાજર લોકોએ ભારે મહેનત બાદ દોરડાની મદદથી નદીમાં ઉતરીને ડ્રાઈવરને બચાવ્યો. આ ભયાનક ઘટનાને ત્યાં ઉભેલા લોકોએ પોતાના કેમેરામાં કેદ કરી. શહેર થયું પાણી પાણી. રાજસ્થાનના સીકરમાં જોરદાર વરસાદ વરસ્યો. ઘણા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા. આ સાથે ફતેપુર, લક્ષ્મણગઢ, સીકરની આસપાસના વિસ્તારોમાં સૌથી વધુ વરસાદ પડ્યો અને પાણી ભરાઈ ગયા.
ફતેપુર શહેરના બસ સ્ટેશન વિસ્તારમાં પણ પાણી ભરાઈ ગયા. આસપાસના વિસ્તારોમાં 3 થી 4 ફૂટ પાણી હતા. વરસાદના કારણે સીકર જિલ્લા મુખ્યાલયમાં ઘણી જગ્યાએ પાણી ભરાઈ ગયા. વરસાદની સાથે સાથે ભારે પવન પણ ફૂંકાયો, જેના કારણે ઘણી જગ્યાએ ટીન શેડ ઉખડી ગયા હતા. હવામાન વિભાગે આગામી 3 દિવસ ભારે વરસાદની ચેતવણી આપી છે. ઘરોમાં ઘૂસ્યા વરસાદી પાણી. રાજસ્થાનના ચુરુમાં ભારે વરસાદથી ઠેર ઠેર જળબંબાકારની સ્થિતિ છે. શહેરના નીચાણવાળા વિસ્તારોમાં ઘૂંટણસમાં પાણી ભરાયા. લોકોના ઘરોમાં પણ વરસાદી પાણી ઘૂસી ગયા. પરિસ્થિતિ એવી છે કે વરસાદના પાણીના કારણે ઘણા વિસ્તારોમાં કરફ્યુ જેવી સ્થિતિ છે. લોકોના ઘર અને દુકાનો, રસ્તા પણ બેટમાં ફેરવાયા છે. મોટાભાગના વિસ્તારોમાં લગભગ 3 થી 4 ફૂટ સુધી પાણી ભરાયા. લોકોને પોતાના ઘરમાં કેદ રહેવાની ફરજ પડી. પાણીના નિકાલના અભાવે ઘણી જગ્યાએ લોકોનો ગુસ્સો પણ ફૂટી નીકળ્યો. चूरू शहर के जो निचले इलाके हैं, वार्ड संख्या 55, 56, 57, 58, जेजरों का मोहल्ला, झारिये की मोरी, भाईजी चौक, जोरी सागर इत्यादि चूरू शहर के निचले इलाकों के अंदर वर्षा का जो दूषित जल है वो भर चुका है. કુંડના પાણીમાં 3 યુવકો ગુમ. મધ્યપ્રદેશના સતનામાં પણ પિકનિક મનાવવા આવેલા 3 યુવાનો બૃહસ્પતિ કુંડમાં ગુમ થઈ ગયા. 3 યુવાનો પોતાના અન્ય મિત્રો સાથે ચોમાસામાં કુંડનો ધોધ જોવા માટે આવ્યા હતા. કુંડમાં નહાતા હતા અને ત્યારે જ ઊંડા પાણીમાં ગાયબ થઈ ગયા. આ ઘટના બાદ ખળભળાટ મચી ગયો. પોલીસ દ્વારા આ યુવાનોની શોધખોળ પણ હાથ ધરાઈ. ધોધમાં તણાયા 3 વ્યક્તિ. બિહારના ગયાના ઇમામગંજના લગુરાહી ધોધમાં પાણીના પ્રચંડ પ્રવાહમાં 3 વ્યક્તિ તણાયા. ધોધમાં પાણીનો પ્રવાહ અચાનક વધી ગયો અને ત્યારે ધોધ નીચે કેટલાક લોકો નાહી રહ્યા હતા. તેમાં બાળકો અને મહિલાઓ પણ હતા. 3 વ્યક્તિ તણાવવા માંડ્યા. જો કે સમય રહેતા અન્ય લોકો દોડી આવ્યા. તમામ 3 વ્યક્તિને સમયસર સુરક્ષિત બહાર કઢાયા. એક યુવતી ભેખડ સાથે અથડાતા ઇજાગ્રસ્ત થઈ, જેને તુરંત સારવાર અર્થે ખસેડવામાં આવી. આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો. ગુજરાતમાં મેઘો મુશળધાર. કચ્છમાં મેઘાનો તોફાની તરખાટ. કચ્છમાં મેઘરાજાએ બરાબરનું હેત વરસાવ્યું. કચ્છના માંડવીના ગ્રામ્ય વિસ્તારોમાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરી. ગઢશીશાની અંદર રસ્તા પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા. ગામની ગલીએ ગલીએ જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી. છેલ્લા 1 કલાકમાં 6 ત્રાફાળ વરસાદ વરસ્યો. ગઢશીશા બસ સ્ટેશન વિસ્તારમાં ઘૂંટણસમાં પાણી ભરાયા. ખેતરો જળબંબાકાર. માંડવીમાં કોડાઈમાં તોફાની વરસાદ વરસ્યો. કોડાઈ વિસ્તારમાં 1 કલાકમાં અવિરત વરસાદ વરસતા ખેતરોની અંદર પાણી ફરી વળ્યા. કચ્છ વાગડ વિસ્તારમાં પણ વરસાદની તોફાની બેટિંગ. પૂર્વ કચ્છ રાપર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદથી ખેડૂતો ખુશખુશાલ. રાપરના ખેંગાર પર, રામવાવ તેમજ આસપાસના વિસ્તારોમાં પણ વરસાદ વરસ્યો. કચ્છના અંજાર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી માહોલ બરાબરનો જામ્યો. અંજારના ખેડોઈ, મથડા તેમજ આસપાસના વિસ્તારોમાં વરસાદી રમઝટ બોલાઈ. સારા વરસાદના કારણે ખેડૂતો રાજીના રેડ થઈ ગયા. ભુજના સામત્રા વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો, જેના કારણે ભુજ નખત્રાણા હાઈવે પર પાણી ફરી વળ્યા. પાણી ભરાતા વાહન ચાલકોને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. દ્વારકાના સલાયા શહેરમાં મેઘરાજાની તોફાની બેટિંગ. દ્વારકા જિલ્લાના સલાયા ખંભાળિયા શહેરમાં વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે. ખંભાળિયા તાલુકાના હરિપર, સોટસલા, સલાયા સહિતના ગામોમાં વરસાદની એન્ટ્રી થઈ. ખંભાળિયા શહેરના મુખ્ય માર્ગો પર વરસાદી પાણી ફરી વળ્યા, જ્યારે કે સલાયામાં જૂની પાલિકા માર્ગ, બંદર માર્ગ, હુસૈની ચોક સહિતના વિસ્તારમાં પાણી ભરાઈ ગયા. આ તરફ દ્વારકાના ભાણવડ તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી. ભાણવડ ગ્રામ્ય પંથકમાં 1 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો. ભાણવડ તાલુકાના રૂપામોરા, રોજીવાડા, ગુમલી સહિતના ગામોમાં ધોધમાર વરસાદની એન્ટ્રી થઈ. ભાણવડ શહેરના મુખ્ય બજાર, રણજીતપરા, ગાંધી ચોક, શિવમ પાર્ક સહિતના વિસ્તારોમાં વરસાદી પાણી ફરી વળ્યા. ગ્રામ્ય વિસ્તારોમાં વરસેલા વરસાદથી ખેડૂતોમાં ખુશી છે. સમગ્ર દ્વારકા જિલ્લામાં સાર્વત્રિક વરસાદની એન્ટ્રી થઈ. ખેતરો વરસાદથી તરબોળ થયા. વાવણી બાદ સારા વરસાદથી મગફળી, કપાસ, સોયાબીન સહિતના પાકને ફાયદો થશે. વરસાદથી નદી નાળામાં નવા નીર આવવાની શરૂઆત થઈ અને પાણીની સમસ્યા પણ દૂર થશે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકામાં વહેલી સવારથી જ મેઘરાજાએ તોફાની બેટિંગ શરૂ કરી છે. હું આપને દ્રશ્યો બતાવવાની કોશિશ કરીશ. ખંભાળિયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારના દ્રશ્યો છે. ગ્રામ્ય વિસ્તારમાં જતા રસ્તાઓ પર હાલ ધસમસતા પાણીના પૂર વહેતા હોય તેવા દ્રશ્યો અહીં જોવા મળી રહ્યા છે. ત્યારે ખંભાળિયા તાલુકાના કેશોદ, વિંજલપર, ઠાકર શેરડી, ભાથર સહિતના ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદના કારણે ક્યાંક ને ક્યાંક ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો છે. ત્યારે વાત કરીએ તો દ્વારકા જિલ્લામાં દ્વારકા શહેરમાં
અત્યાર સુધીમાં 2 ઇંચ જેટલો વરસાદ વરસી ચૂક્યો છે। ત્યારે ખંભાળિયાની વાત કરીએ તો ખંભાળિયામાં 1 ઇંચ, કલ્યાણપુરમાં 1/2 ઇંચ અને ભાણવરમાં પણ 1 ઇંચ વરસાદથી ક્યાંક ને ક્યાંક ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો છે। ખેડૂતો જણાવી રહ્યા છે કે ભારે વરસાદના કારણે મગફળી સહિતના જે પાકો આવેલા છે આ પાકમાં પણ વ્યાપક પ્રમાણમાં ફાયદો થશે। રાજકોટના જામકંડોળામાં પણ વરસાદે સવારથી જમાવટ કરી છે। ગ્રામ્ય પંથકમાં સવારથી વરસાદી માહોલ બન્યો હતો। બપોર થતાં વાદળો વરસી પડ્યા અને ગામના રોડ, ખેતરો નદી બની ગયા। વલસાડ જિલ્લામાં સતત મેઘમહેરના કારણે અંતરિયાળ પહાડી વિસ્તારોમાં પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી। ધરતી પર હરિયાળી ઓઢણી બિછાવી હોય તેવા નયનરમ્ય દ્રશ્યો સર્જાયા। આકાશી મહેર બાદ કપરાડાના રોહિયાળ તલાટ ગામ નજીક આવેલા જાણીતા 5 પાંડવ કુંડ અને આસપાસના વિસ્તારમાં સુંદર નજારો જોવા મળ્યો। 5 પાંડવ કુંડ અને પથરાળ ખડકોમાંથી વહેતી કોલક નદીનો અદ્ભુત આકાશી નજારો જોવા મળ્યો। આકાશી દ્રશ્યોમાં ખળખળ વહેતી કોલક નદી અને 5 પાંડવ કુંડના દ્રશ્યો જાણે કે કોઈ ચિત્રકારે કેનવાસ પર ઉતાર્યા હોય તેમ દેખાયા। આ તરફ વલસાડનો માવલી ધોધ પણ જીવંત થયો। વલસાડ જિલ્લાના પહાડી વિસ્તારમાં વરસાદી માહોલમાં પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી। અહીંથી નાના મોટા ઝરણા અને ધોધ સક્રિય થયા। પ્રકૃતિ પ્રેમીઓને તે આકર્ષી રહ્યા છે। વલસાડના કપરાડાના સિલધામાં આવેલો માવલી ધોધ આકર્ષણ જમાવી રહ્યો છે। આ વખતે માવલી ધોધમાં ભરપૂર પાણીની આવક થઈ, આથી ધોધ સોળે કળાએ ખીલી ઉઠ્યો। સિલધાનો માવલી ધોધ ચોમાસાના અંતમાં પણ વહેતો જોવા મળે છે। આથી ડુંગરની તળેટીમાં વસેલા સિલધા ગામમાં અત્યારે સ્વર્ગ સમાન દેખાઈ રહ્યું છે। ડુંગર અને તેના પર હરિયાળી જાણે ધરતી પર લીલીછમ ચાદર બિછાવીને બેઠી હોય તેમ દેખાઈ રહ્યું છે। નાના મોટા ઝરણા પ્રકૃતિમાં ચાર ચાંદ લગાવી રહ્યા છે। માવલી વોટરફોલ અહીંની સુંદરતામાં વધારો કરે છે। ચોમાસું જામતા દક્ષિણ ગુજરાતમાં પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે। ત્યારે નર્મદા જિલ્લામાં પણ ચોમેર હરિયાળી છવાઈ છે। ઉપરવાસમાં ભારે વરસાદના કારણે કરજણ ડેમમાં પાણીની સતત આવક થઈ રહી છે। ડેમમાં પાણી છોડાતા માંડણ ગામનું સુંદર તળાવ પણ છલકાયું છે। તળાવ ઓવરફ્લો થતાં આસપાસનું વાતાવરણ નયનરમ્ય બન્યું। તળાવની આસપાસ ડુંગરોએ લીલી ચાદર ઓઢી। ગામમાં પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી। પ્રકૃતિ પ્રેમીઓ પણ અહીં ઉમટી રહ્યા છે। હવામાન વિભાગે પણ આવતીકાલે મધ્ય ગુજરાતના કેટલાક જિલ્લામાં અને સૌરાષ્ટ્ર કચ્છમાં ભારે વરસાદની આગાહી કરી છે। आज के लिए वेरी हेवी, कल के लिए हेवी रेनफॉल का वार्निंग 1 जुलाई के लिए, और 2 और 3 जुलाई के लिए हेवी टू वेरी हेवी रेनफॉल वार्निंग, और डे 5 मतलब 4 जुलाई के लिए हेवी रेनफॉल का वार्निंग, 5th और 6th के लिए हेवी टू वेरी हेवी रेनफॉल वार्निंग दिया गया है। और सौराष्ट्र कच्छ में पूरा हफ्ता के लिए हेवी रेनफॉल का वार्निंग है। દેશમાં ચોમાસું હવે મોટાભાગના વિસ્તારોમાં બેસી ગયું છે। ક્યાંક મેઘ મહેર તો ક્યાંક મેઘ કહેર જોવા મળી રહી છે। ખરેખર પ્રકૃતિના રંગ નિરાળા છે। ડેરીમાં પડ્યો ડખો। મહેસાણાની દૂધસાગર ડેરીમાં સફેદ દૂધનો કાળો કારોબાર। ડેરીના ચેરમેન સામે લાગી રહ્યા છે આવા આરોપ, અને જે બીજા કોઈએ નહીં પરંતુ વાઇસ ચેરમેને જ લગાવ્યા છે। પણ શા માટે ડેરીના વાસણો અચાનક ખખડવા લાગ્યા? ત્યારે આજે સમજીએ કે કેમ ઉકળ્યું દૂધિયું રાજકારણ। ડેરીમાં ડખા પાછળનું અસલી કારણ શું છે? પહેલા ડેરીમાં લાફાકાંડ। ગૌ પણ 6 મહિના પહેલા પણ એમને ધમકી મને આલી હતી। એમના માણસો વારંવાર ધમકી આલે છે, અને અશોકભાઈએ સીધું ઉશ્કેરાયા। દિલીપ ચૌધરીએ બેને મારા ઉપર હુમલો કર્યો। મારી ચેન પણ તોડી નાખી, મારા ચશ્મા પણ તોડી નાખ્યા। બાદમાં દરોડા। 2025 પાવડર છે, એટલે હું જે મીડિયા સામે બોલતો હતો એ સાચું છે। આજે ચરાડાને ગોડાઉનમાં મેં રેડ પાડી છે, અને ગોડાઉનની અંદર બેગો કાઢી। તો 2025 કઈ તારીખ છે? 2 એપ્રિલ 2025 અને એમડી સાહેબ એવું કી છે, અને 5000 મેટ્રિક ટન પાછું ખરીદ્યો પાવડર એમને। અને ત્યારબાદ આરોપો સામે સ્પષ્ટતા। એમને જાતે સ્કીલ તોડ્યું, લોક તોડી એને અંદર જે પ્રવેશ કર્યો। અમે ધારીએ તો ફરિયાદ કરી શકીએ છીએ અત્યારે, પણ એટલા પણ નથી કરતા કે હવે ડેરીનો અંતરનો મામલો છે એ અહીં આવીને કહી શકતા હતા, તો એ સાથે નથી અધિકારી આવતો એમના સાથે। સહકારી ક્ષેત્રમાં શું ચાલી રહ્યું છે? નફો રડી આપતી ડેરીમાં કેમ અચાનક
ચેરમેન અને વાઇસ ચેરમેને સામસામે ખેંચી તલવારો. કહેવાય છે કે કોઈ કારણ વગર કોઈ ઘટના નથી બનતી. મામલો ત્યારે તૂલ પકડ્યો જ્યારે મહેસાણાની દૂધસાગર ડેરીની નિયામક મંડળની બેઠક શુક્રવારે યોજાઈ. ડેરીના વાઇસ ચેરમેન યોગેશ પટેલે આક્ષેપ કર્યા કે ડેરીના હિસાબમાં ગોલમાલ છે. ડેરીનો હિસાબ તેમણે ચેરમેન પાસે માંગ્યો તો ચેરમેન અને ડિરેક્ટર દિલીપ ચૌધરીએ તેમના પર લાફાવાળી કરી, કારણ કે તેમણે બેઠકમાં ડેરીના દેવા અંગે સવાલ કર્યા હતા. સાગર પત્રિકામાં દેવું 790 કરોડ લખાયું, જ્યારે કે ડેરી હાલમાં ઓલરેડી 1790 કરોડના દેવામાં ડૂબેલી છે. 1790 કરોડ રૂપિયા દેવું અત્યારે ઓલરેડી બેંકોનું છે જ. એમને સાગર પત્રિકાની અંદર ખોટું લખેલું હતું. એ મુદ્દા ઉપર આ ઉશ્કેરાયા અને અગાઉ પણ 6 મહિના પહેલા પણ એમને ધમકી મને આલી હતી. એમના માણસો વારંવાર ધમકી આલે છે. બીજી તરફ ડેરીના ચેરમેન અશોક ચૌધરીએ તમામ આક્ષેપોને પાયા વિહોણા ગણાવતા કહ્યું કે યોગેશભાઈ અપશબ્દો બોલતા હતા, તેથી તે ન બોલવા માટે તેમને સમજાવ્યા હતા. તેમની સાથે કોઈ પ્રકારની મારપીટ નથી કરાઈ. જો કે હજુ આ વિવાદ શાંત નહોતો થયો અને ત્યાં જ વાઇસ ચેરમેને મોટો ધડાકો કર્યો. વાઇસ ચેરમેને માણસાના ચરાડા ગામમાં પહોંચી ગોડાઉન પર દરોડા પાડી હજારો મેટ્રિક ટન પાવડર જે એક્સપાયરી ડેટનો હતો તે ઝડપી પાડ્યો ને આરોપ લગાવ્યા કે આટલા માલનો બગાડ થતો હોવા છતાં ડેરીએ કેમ નવો માલ ખરીદ્યો. 2025 નો પાવડર છે, એટલે હું જે મીડિયા સામે બોલતો હતો એ સાચું છે. આજે ચરાડાની ગોડાઉનમાં મેં રેડ પાડી છે અને ગોડાઉનની અંદર બેગો કાઢી તો 2025 ની કઈ તારીખ છે? 2 એપ્રિલ 2025 અને એમડી સાહેબ એવું કી છે અને 5000 મેટ્રિક ટન પાછું ખરીદ્યો પાવડર એમને. જો કે અશોક ચૌધરીએ તમામ આરોપોને ફરી ફગાવ્યા ને કહ્યું કે ભારતમાં વેચવા માટે બનતા પાવડર ઉપર 18 મહિના તો વિદેશ માટે તૈયાર થતા પાવડર ઉપર 24 મહિના એક્સપાયરી ડેટ લખવામાં આવે છે. આ પછી પણ પાવડર પડી રહે તો તેના સેમ્પલ લઈને ફેડરેશનને મોકલવામાં આવતો હોય છે અને પછી તેનો રીયુઝ થતો હોય છે. ફેડરેશનના નિયમ પ્રમાણે અને એની સ્ટાન્ડર્ડ પ્રમાણે એની સેલ્ફ લાઈફ 2 વર્ષની હોય છે, પણ ગ્રાહકોના ઘર સુધી માલ પહોંચે, એ વપરાય ના વપરાય જોતા અમે એના ઉપર 18 મહિના બેસ્ટ બિફોર લખતા હોઈએ છીએ. પણ કોઈ સંજોગોમાં આ 18 મહિના પછી પણ આ માલ હોય તો એનું અમારી સ્ટાન્ડર્ડ પ્રોસેસ છે, એ અમે એનું સેમ્પલિંગ કરી અને એનું ટેસ્ટ કર્યા પછી એના બધા પેરામીટર અંદર જે હોય, ખાસ તો મોઇશ્ચર, પ્રોટીન, ફેટ, એ બધું ઓકે હોય તો પછી અમે પોતાના વપરાશ માટે વાપરતા હોઈએ છીએ. આમ અશોક ચૌધરીના મતે ડેરીને બદનામ કરવા માટેનું યોગેશભાઈનું આ કાવતરું છે, માટે આવા આરોપો લગાવવામાં આવ્યા છે. ત્યારે એક તરફ યોગેશભાઈ ડેરીને દેવામાં ડૂબેલી બતાવી રહ્યા છે, જ્યારે કે અશોકભાઈ વાહવાહી કરી રહ્યા છે. તેમના મતે 2021ની સરખામણીમાં 2025 સુધીમાં ડેરીએ 109% વધારાનો બિઝનેસ કર્યો છે, એટલે કે તેમના